ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પાટણ સાયબર ક્રાઇમને સફળતા મળી છે। 398 કરોડના સાયબર ક્રાઇમ ફ્રોડ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે। હારીજ નાગરિક સહકારી બેંકના ખાતામાંથી કૌભાંડ આચરાતું હતું। ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ફરિયાદો આવી હતી। એકાઉન્ટમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થતા પોલીસની તપાસ શરૂ થઈ, ત્યારે ખાતેદારોને કમિશન અને માસિક રકમ આપી આ ફ્રોડ આચરતા હતા। ઓનલાઈન જુગાર, સટ્ટા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓના વ્યવહાર મળ્યા છે। 13 એકાઉન્ટમાં રૂપિયા 398 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો મળ્યા છે। પોલીસે 14 જેટલા આરોપીઓને ઝડપ્યા હતા। અન્ય 6 શખ્સોની પણ તપાસ હાથ ધરાઈ છે। તપાસ કરતા બધા જ એકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખુલેલા હોવાનું જણાઈ આવ્યું। પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા। અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી। પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે તેમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે।